હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રીક સાથે ગુજરાતી પાતળાની રેસીપી. કોઈ પણ જાતના બીડા કે રોલ વાળવાની ઝંઝટ વગર ફક્ત 15 થી 20 મિનિટમાં કુકરમાં તૈયાર કરીશું. સાથે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર રેગ્યુલર મસાલા સાથે આ પાતળા એકદમ સોફ્ટ અને એટલા ટેસ્ટી બનશે ને કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. નવી રીતે ગુજરાતી પાતળા બનાવવા મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે. તો મેં અહીંયા એકદમ ફ્રેશ અને કૂણા પાનની પસંદગી કરેલી છે. તો હવે સૌપ્રથમ આપણે તેની પાછળની જાડી નસોને આ રીતે કાઢી લઈશું. તો આ રીતે આપણે તેમાં રહેલી સાઈડની નસો પણ કાઢી લઈશું. જો અહીં તમે નાના અને મીડિયમ સાઇઝના અળવીના પાન લેશો તો તેમાં રહેલ વચ્ચેની નસો જ કાઢવાની રહેશે. તો આ રીતે અહીં મેં બધા જ પાનની નસોને કાઢી લીધી છે. હવે આપણે પાનની છરીની મદદથી 2 ભાગમાં કટ કરી લઈએ. ત્યારબાદ આપણે તેના એક ભાગને લઈ લઈએ અને આ રીતે ગોળ આકારમાં ટાઈટ એવો રોલ વાળી લઈએ. અને હવે છરીની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. તો આ રીતે પાનને ગોળ આકારમાં કટ કરવાથી તેની લાંબી સ્ટ્રીપ તૈયાર થશે. તો અહીંયા તમે જુઓ, આ રીતે મેં અહીંયા બધા જ પાનને કટ કરી લીધા છે અને તેમાંથી આ રીતની લાંબી અને પતલી સ્ટ્રીપ તૈયાર થઈ છે, જે પાતળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હમણાં તેને સાઈડમાં રાખીશું અને ચણાના લોટનું બેટર બનાવી લઈએ. તો બેટર બનાવવા માટે મેં અહીંયા વાટકીના માપથી ચણાનો લોટ લીધેલો છે. તો 2 કપ જેટલો ચણાનો લોટ એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, સાથે આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ. સાથે પાતળાને એકદમ ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. જો આંબલી ન હોય તો તેની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. તો પાતળામાં ખટાશ અને મીઠાશ ચડિયાતા પ્રમાણમાં હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે પાનને કોટ કરી શકાય તેવું થીક બેટર બનાવી લઈએ. તો શરૂઆતમાં આપણે બેટરને થોડું થીક રાખવાનું છે, પરંતુ જ્યારે આપણે તેમાં પાન ઉમેરીશું તો તે પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં અહીંયા થોડું થીક એવું બેટર બનાવી રેડી કરી લીધું છે અને હવે આ રીતે બેટરને 1 થી 2 મિનિટ માટે ફેટી લઈએ. તો લગભગ 1 મિનિટ પછી તમે જોઈ શકો છો, એકદમ ફ્લફી એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા બેટરમાં કટ કરેલા પાનને એડ કરી દઈએ અને તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ. તો અહીં તમે જુઓ, આપણા પાન બેટરથી સારી રીતે કોટ થઈ ગયા છે અને પાનમાંથી થોડું પાણી રિલીઝ થવાને લીધે બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી પતલી થઈ ગઈ છે. તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ પાતળા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ગ્લાસ લીધેલા છે. તો આ ગ્લાસમાં આપણે બેટરને એડ કરીને પાતળાના રોલ તૈયાર કરીશું. તો હવે સૌપ્રથમ ગ્લાસને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી આપણો રોલ ગ્લાસમાં ચોંટે નહીં. અને હવે બેટરને ચમચીની મદદથી તેમાં ભરી દઈશું. તો આ રીતે આપણે બેટરને ગ્લાસમાં ભરી સરખું કરી લઈએ. તો અહીંયા મેં 3 ગ્લાસમાં બેટર સારી રીતે ભરી લીધું છે. અહીં પાતળા સ્ટીમ થવાથી થોડા ફૂલશે, એટલે તેને વધુ પડતું નથી ભરવાનું. તો હવે તેને સ્ટીમ કરવા માટે કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગરમ કરી લીધું છે. સાથે વચ્ચે આ પ્રકારનું સ્ટેન્ડ રાખી દઈએ અને હવે તેની ઉપર ગ્લાસને ગોઠવી દઈએ. અને હવે આપણે પાત્રાને સ્ટીમ કરવાના છે, એટલે મેં કુકરમાંથી સીટીને કાઢી લીધેલી છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પાત્રાને 5 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ઢાંકણને ખોલી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો, આપણા પાત્રા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. તો હવે આપણે ગ્લાસને સારી રીતે ઠંડા કરી લઈએ. તો અહીંયા લગભગ 10 થી 15 મિનિટમાં જ આપણા પાત્રા સારી રીતે ઠંડા થઈ ગયા છે.
તો હવે ચપ્પાની મદદથી ગ્લાસની કિનારીથી અલગ કરી દઈએ. તો આ પ્રોસેસ તમારે ગ્લાસ ઠંડા હોય ત્યારે જ કરવાની. જો ગ્લાસ ગરમ હશે તો પાતળા ગ્લાસમાં જરૂર ચોંટશે. અને હવે ગ્લાસને આ રીતે ઊંધી બાજુ કરી પાતળાને ડિમોલ્ડ કરી લઈએ. તો આ રીતે બધા પાતળા અલગ કરી દઈએ. તો તમે જુઓ એકદમ પરફેક્ટ રોલ તૈયાર થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા રોલને ચપ્પાની મદદથી આ રીતે ગોળાકારમાં કટ લગાવી દઈએ. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવા પાતળા બનીને તૈયાર છે. તો આ રીતે બધા જ પાતળા કટ કરી લઈશું. હવે પાતળાનો એકદમ ટેસ્ટી એવો વઘાર કરી લઈશું. તો એના માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ સાથે લાંબી સ્લાઇસમાં કટ કરેલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને વઘારને સારી રીતે સાતળી લઈશું. તો લગભગ 1 જ મિનિટમાં આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે આપણે તેમાં કટ કરેલા પાતળા ઉમેરી દઈએ અને પાત્રને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે હળવા હાથે પાતળાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો પાતળા વઘાર સાથે સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી ગુજરાતી પાતળા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.